તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે શીખી રહ્યા છે ચેપ્ટર નંબર 5 વર્ગ અને વર્ગમૂળ, જેમાં આપણે અત્યારે સ્વાધ્યાય 5.4 ને સોલ્વ કરાવી રહ્યા છે. જેમાં આ અગાઉના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 5.4માં દાખલા નંબર 1, 2 અને 3 પૂરા કરાવેલા છે અને હવે આપણે આ વિડીયોની અંદર દાખલા નંબર 4 કરવાના છે. ચલો મિત્રો, ખાસ સમજો તમારે શું કરવાનું છે. નીચેની સંખ્યાઓ આપણને જે આપેલી છે, આપણને સંખ્યા બધી આપેલી હશે, એ સંખ્યાઓમાં નાનામાં નાની કઈ સંખ્યા આપણે ઉમેરવાની છે તો સરવાળો પૂર્ણ વર્ગ બને. બરાબર ને? એટલે આ સંખ્યામાં આપણે કઈ સંખ્યા ઉમેરીએ, આ સંખ્યામાં આપણે કઈ સંખ્યાને ઉમેરીશું. બરાબર છે ને? તો ઉમેરીશું તો મિત્રો ખાસ સમજો, અહીંયા એક જ મિનિટ, કઈ સંખ્યા આપણે અહીંયા ઉમેરીશું તો આપણને જે સંખ્યા અહીંયા મળે ને એ સંખ્યા પૂર્ણ વર્ગ કહેવાય. ક્લિયર છે? એટલે આપણે મિત્રો સંખ્યાને ઉમેરવાની છે. સંખ્યા ઉમેરશું એનો મતલબ કે સંખ્યા વધારાની આવી ગઈ છે, એટલે ખાસ તમને સમજાવીશ કે શું કરવાનું છે. ધ્યાન અહીંયા એકવાર આપી લેજો, તમને બધાને મિત્રો ક્લિયર કટ થઈ જવાનું છે. ચાલો સમજો ખાસ. સંખ્યા લખીએ પહેલાં આપણે 1020 આપણને આપેલા છે, એટલે કે 1020 લખીએ આપણે. નિશાની કરીએ આપણે ભાગાકારની. ચલો, બે ના ગ્રુપ આપણે કરવાના છે. તમને ખબર જ છે કે બે ના ગ્રુપ બનાવીએ છીએ આપણે. હવે અહીંયા 3 તરી 9 લઈ શકાશે, 4 ચોક 16 લેવાશે નહીં. 10 માંથી 9 જાય એટલે કેટલા વધશે? 1 વધશે, ઉપરથી ઉતારીએ 21. હવે મિત્રો તમે ખાસ સમજો કે શું કરવાનું છે. આપણે જે આની અગાઉનો વિડીયો બનાવ્યો હતો ને એમાં તમને સમજાવેલું કે જ્યારે અહીંયા આવ્યું હોય ને બાદ કરીએ, બાદબાકી કરતા, બરાબર, બાદ કરીએ હોય ને તો આપણે જે નોર્મલ કરીએ છીએ એવું જ કરવાનું કે આની કરતાં સંખ્યા નાની નીચે આવવી જોઈએ. ખાસ સમજો, અહીંયા કેવી આવશે સંખ્યા? મોટી. નીચે કેવી આવશે? એના કરતાં નાની આવશે. પણ આવું આપણે ક્યારે કરવાનું? જ્યારે આપણને કીધું હોય બાદ કરતા. શું કીધું હોય આપણને? બાદ કરતા કીધું હોય ત્યારે. પણ જ્યારે આપણને એવું કીધું હોય કે ઉમેરતા, શું કીધું હોય આપણને મિત્રો? ઉમેરતા. તો આપણે ઉલટું કરવાનું છે. અહીંયા સંખ્યા નાની હોય ને તો આની કરતાં થોડી મોટી સંખ્યા આપણે અહીંયા લખવાની છે. યાદ રાખ, જ્યારે પણ કીધું હોય કે સહી સંખ્યાને ઉમેરવામાં આવે તો જ્યારે પણ આપણને એવું કહે તો આપણે ઉપર સંખ્યા નાની અને આની કરતાં સંખ્યા અહીંયા થોડીક મોટી મૂકશું, પછી બંનેને માઇનસ કરશું. બરાબર ને? ચાલો, ખૂબ સિમ્પલ રીત છે, તમારે ખાલી કોન્સેપ્ટ યાદ રાખવાનો છે. ચલો, 3 ના ડબલ કેટલા આવે? અહીંયા 6 આવે. હવે જો 121 છે એટલે કાં તો આપણે 61 એકા પણ કરી શકાય ને 62 ગુણ્યા 2 કરી શકાય. 61 એકા તો 61 થાય, નાની સંખ્યા આવે એ તો લેવાય નહીં, એટલે 2 દુ 4 ને 2 છંગ 12, 224 વધી ગયા ને. 121 કરતાં 224 છે મોટી સંખ્યા, એટલે 62 દુ 124 આપણે લઈ શકાય છે. યાદ રાખજો, અહીંયા રકમમાં ભૂલ કરી આપણે. બરાબર, અહીંયા 0 છે ને, અહીંયા 0 હતા, 0 છે. બરાબર છે, 0 છે એટલે કે 4 આપણને વધારે મળે છે. જોયું ને, 120 કરતાં 124 કેવી છે? 4 વધારે છે. 4 કેવી છે મિત્રો? વધારે છે. એટલે આપણે શું કરીએ? આમાં 1020માં આપણે આ 4ને ઉમેરીશું તો આપણને કઈ સંખ્યા મળશે? 1024. અને 1024 જે આપણને મળ્યા એ શું કહેવાય? એ છે આપણી પૂર્ણ વર્ગ સંખ્યા. એ શું છે? આપણી પૂર્ણ વર્ગ સંખ્યા, જેનું વર્ગમૂળ આપણે કરીશું ને તો એનું વર્ગમૂળ આપણને કેટલું મળશે? આ 32 જે આપણને ઉપર આન્સર મળ્યો છે એ આપણને જવાબ મળશે. ક્લિયર છે બધાને મિત્રો? આવી રીતે આપણે કરવાનું છે. ચાલો આગળ જઈએ. 1150 આપણને આપેલા છે. 1150 આપણને આપેલા છે. બે ના ગ્રુપ સૌથી પહેલા કરી દઈએ આપણે, અને ત્યાર પછી આપણે તમે સમજો કે 3 તરી 9 જ લેવા પડશે. અહીંયા પણ સેમ વસ્તુ કરવાનું છે. 11 માંથી 9 કાઢો એટલે 2 વધશે, ઉપરથી ઉતાર્યા 50. હવે અહીંયા ડબલ કરો તો 6 આવે. 64 ગુણ્યા 4 ટ્રાય કરીએ. 4 ચોક 16, 6 ચોક 24 ને 25, મતલબ કે બરાબર છે. 256 છે, આની કરતાં વધી ગયા એટલે 64 ચોક 256, જેમાં સંખ્યા 6 વધી છે એટલે 6 ને આપણે આની અંદર પ્લસ કરવા પડશે. એટલે 1150માં 6 ને પ્લસ કરશો એટલે 1156 થાય, જે આપણી પૂર્ણ વર્ગ સંખ્યા છે. અને એનું વર્ગમૂળ કરીએ આપણે, 1156 નું વર્ગમૂળ કરીએ તો આપણને 34 મળશે. બરાબર છે? ચાલો આગળ.
દાખલા નંબર 3 જુઓ, 1520 આપેલા છે, 1520 આપેલા છે, બે બેના ગ્રુપ કરી દેવાના છે આપણે. ત્યાર પછી 3 તરી 9 ને 4 ચોક 16 નહીં લેવાય, 3 તરી 9 જ લેવું પડશે. 15 માંથી 9 ને બાદ કરો તો કેટલા વધે? 6 વધે. ઉપરથી ઉતાર્યા 20, ડબલ કરો તો અહીંયા 6 થઈ જાય. ચલો 6 ગુણ્યા 9 થી ટ્રાય કરી જોઈએ આપણે કેટલા જવાબ આવે છે, પછી ચેક કરીએ આપણે. 9 9 81, 9 6 54, 54 પ્લસ 8 કરો એટલે 60 આવશે. બરાબર છે ને? એક જ મિનિટ, કોઈ જગ્યાએ ભૂલ તો નથી પડતી ને? 9 9 81, 9 6 54, હા 54 વધી ગયા છે, બરાબર છે. 9 6 54 ને 54 પ્લસ 8 તો 62, બરાબર. 9 6 54, 54 ને 8 62, 621 બરાબર છે, લઈ શકાશે. 69 નવા 621 એટલે અહીંયા ખાલી એક જ વધે છે, એટલે આપણે ખાલી એક જ સંખ્યાને એડ કરવાની છે કે ભાઈ 1520 માં આપણે એક એડ કરશું એટલે 1521 થશે, જેનું વર્ગમૂળ કરશું ને એટલે આપણને 39 મળશે. ક્લિયર છે? ચાલો 2302 લખીએ. સૌથી પહેલા 2302 નિશાની કરી દઈએ, ભાગાકારની ગ્રુપ બનાવી. અહીં મિત્રો આપણે 4 ચોક 16 લઈ શકીશું, બરાબર ને? 4 ચોક 16 લઈ શકાશે. માઇનસ કરશું એટલે 4 ને 3 એટલે 7 વધશે. અહીંયા ઉપરથી 02 નીચે નાખીએ છીએ, ડબલ કરો 4 ના તો 8 થાય. ચલો કઈ સંખ્યા લઈએ? 87 7 ટ્રાય કરી જોઈએ આપણે, પછી ચેન્જ કરશું. 7 7 49 વધી પડી 4, 7 8 56, 56 ને 4 60. હજુ આગળ જવાશે, વાંધો નહીં, આગળ જઈએ. 88 8 ટ્રાય કરીએ. 88 64, 88 64, 64 પ્લસ 6 70. ઓકે 704 જે 702 થી મોટી સંખ્યા મળી ગઈ છે, એટલે 8 અને 8 88 8 704 મળે છે. એનો મતલબ કે 704 કરતાં 702 કરતાં 704 જે છે ને એ 2 વધારે કહેવાય. એટલા માટે આપણે 2 ઉમેરવાના છે કે 2302 માં આપણે જો 2 ઉમેરીશું તો 2304 થશે, જેનું વર્ગમૂળ કરવામાં આવે તો 48 આપણને મળે. ક્લિયર છે? ચાલો આગળ 33 62 બે બેના ગ્રુપ કરી દેવાના છે એટલે આ બે બેના ગ્રુપ બનશે. હવે 33 છે એટલે 5 5 25 લઈ લઈએ છીએ આપણે. 5 5 25 કેટલા વધશે? જો 5 ને 3 8 વધશે. ઉપરથી ઉતાર્યા 62, ડબલ કરો તો અહીંયા 10 થઈ જાય. 5 ને ડબલ 10 થઈ જાય. હવે 862 લાવવા છે ને તો 108 8 કરી જોઈએ આપણે. 88 64, 6 અહીંયા આવશે ને 8 1 8 થઈ ગયા ને 864, જે સંખ્યા આના કરતાં મોટી છે. 108 8 864, જેમાં 2 એક્સ્ટ્રા આવે છે એટલે 2 આપણે ઉમેરીશું આની અંદર. છે ને મિત્રો? ખૂબ સિમ્પલ રીત છે, બરાબર? ગભરાતા નહીં, ડરતા નહીં, ખાસ તમારે પ્રેક્ટિસ કરશો ને એટલે બધું ઓટોમેટિક તમારું બધું ક્લિયર થઈ જશે. ચિંતા જરાય કરતા નહીં. એકવાર આવડશે એટલે તમને મિત્રો હંમેશા માટે યાદ રહી જશે. આનું વર્ગમૂળ કેટલું આવશે તો કે સાહેબ 58 આવે. દાખલા નંબર 6 જોઈએ છે. 4220 4220 બે બેના ગ્રુપ કરીએ છીએ. 42 છે એટલે આપણે શું લેવું પડે? છાએ 36 જ લેવું પડે. 36 ના 4 અને આના 2 એટલે 6 વધશે. 20 ઉતારો નીચે, ડબલ કરો તો 12 થાય. 6 12 6 72, 12 50 60. 5 થી ટ્રાય કરી જોઈએ છે આપણે. 225 125 ગુણ્યા 5 એટલે 5 5 25, 5 દુ 10 ને 2 12, 5 1 5 ને 6 625 બરાબર છે, લઈ શકાશે. 125 50 625 અને 5 એક્સ્ટ્રા વધે છે. 5 એક્સ્ટ્રા વધે છે મતલબ કે 4220 માં આપણે 5 ઉમેરીશું એટલે કે 4225 થશે, જેનું વર્ગમૂળ આપણે કરીએ છીએ. જેનું વર્ગમૂળ કરવામાં આવે ને તો 65 મળશે આપણને. 65 મળશે. આગળ 5183 5183
ચલો 51 છે, મતલબ કે 27 49 ઇઝીલી લઈ શકાશે. 27 49 અહીંયા 2 વધશે, 83 લખો બાજુમાં, ડબલ કરો તો 14 આવે અહીંયા. ચલો કઈ સંખ્યા લઈએ? 14 છે ને, એટલે 14 દુ 28. ચલો 2 લઈ લઈએ. 142 દુ 2 દુ 4, 2 ચોક 8, 2 એકા 2, 284 બરાબર છે, લેવાશે. 142 દુ 284, એક એક્સ્ટ્રા વધશે. 284 માંથી 283 માઇનસ કરો, ઊંધું કરવાનું આપણે, આમાંથી આને માઇનસ કરવાના તો 1 મળે, એટલે 1 આપણે ઉમેરીશું. સિમ્પલ છે. 5183 પ્લસ 1 5184, જેનું વર્ગમૂળ કરવામાં આવે તો 72 મળશે. 72 મળશે. ક્લિયર? હવે આપણો લાસ્ટ દાખલો પૂરો કરીએ આપણે અને પછી વિડીયોને સમાપ્ત કરીએ છીએ. ચલો મિત્રો જોજો, 7562 આપણને આપેલા છે. 75 છે ને, એટલે આમાં જ આપણે જો 88 64, 9 9 81, એટલે 64 લેવું પડશે. 88 64 જ લેવા પડશે. 5 માંથી 4 જાય એટલે 1 વધે, 7 માંથી 6 જાય એટલે 1 વધે, અને ઉપરથી ઉતાર્યા 62. અહીંયા ડબલ કરો તો 16 આવે. 16 ઘડિયામાં 116 આપણે લાવવાના છે, એટલે 16 ગુણ્યા 6 કરી જોઈએ આપણે, સોરી 166 કરીએ. 6 6 36, 6 6 36 ને 3 કરો એટલે 39. 6 એકા 6, 7 8 9, 996, એટલે હજી આગળ જવાશે. 167 કરી જોઈએ આપણે. 77 49, 7 6 42 ને 4 કરો એટલે 46. 7 એકા 7, 8 9 10 11, 1169 બરાબર છે, આ લઈ શકાશે. 1169 લઈ શકાશે. આયા કેવી રીતના? તો કે 7 7 7 અને 7. ચલો માઇનસ કરીએ, કેટલા વધારે છે? તો કે 1162 અને 1169. 9 માંથી 2 કાઢો એટલે 7 વધે, મતલબ કે સંખ્યા 7 વધારે છે. 7562 પ્લસ આપણે 7 કરશું એટલે 75 કેટલા વધશે? 69. જે વર્ગમૂળ થાય છે 87. 87 નો વર્ગમૂળ થાય છે 7569. ક્લિયર છે મિત્રો? તો આ રહ્યો આપણો વિડીયો, આ થયા આપણા દાખલા, બધા જ પૂરા કરાવ્યા આપણે. તો ખાસ જે પણ વિદ્યાર્થીઓ નવા છે, પહેલી વાર વિડીયો જોઈ રહ્યા છે, તો એ તમામ વિદ્યાર્થીઓને રિક્વેસ્ટ કરું છું કે ખાસ મિત્રો તમારા માટે ઘણી બધી મહેનત કરવી પડે છે, આ પીપીટી બધી બનાવવાની, બધું સોલ્વ કરવાનું. એટલા માટે ખાસ તમારે શું કરવાનું છે? તમારે ખાસ મિત્રો મને સપોર્ટ કરવાનો છે, એના માટે તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે, વિડીયોને મિત્રો લાઇક કરવાનો છે, અને તમારા મિત્રો સાથે આ વિડીયોની લિંકને શેર કરવાની છે. આ ઉપરાંત તમારે મને જણાવવાનું પણ છે કે તમને મારો આ વિડીયો કેવો લાગ્યો છે. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર, જેમાં આપણે હવે થોડા દાખલા બાકી રહ્યા છે 5.4ના, એ આપણે પૂરા કરાવીશું.